ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે પણ બે મુદ્દા વિશે વાત કરીશું, જેમાં છેલ્લા 2 થી 3 દિવસથી રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પર જે વરસાદ વરસી રહ્યો છે અને જે અલગ અલગ જગ્યાની સ્થિતિ થઈ રહી છે, જે દશા છે એ વિસ્તારના લોકોની। એવી જ રીતે આજે સવારથી આપ જોઈ રહ્યા છો સુરતમાં આભ ફાટ્યું હોય એ પ્રકારની સ્થિતિ છે। સુરતીઓની આજના દિવસમાં જે હાલત થઈ છે, ક્યાંક ઘૂંટણસમા ક્યાંક કમરસમા પાણી ભરાયા છે, તો શહેરીજનો આ મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ સ્માર્ટ સિટીની વાતો અને બીજી તરફ શહેરીજનોની આ હાલત, એના વિશે વાત કરીશું। પરંતુ એની પહેલા વાત કરવી છે કે જ્યારે ગુજરાત, દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્રનો આખી જે પટ્ટો છે એ તમામ જગ્યા પર વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, પરંતુ હજુ મધ્ય અને ઉત્તર ગુજરાત સાથે પૂર્વીય તમામ વિસ્તારોમાં વરસાદ ક્યાંક ઓછો છે। તો એક તરફ ધમાકેદાર બેટિંગ છે, ક્યાંક ઓછો મધ્યમ વરસાદ છે। આગામી દિવસોમાં મેઘરાજાની બેટિંગ કયા વિસ્તારમાં કેવી રહેવાની છે, પહેલા એ વરસાદનો વર્તારો જાણી લઈએ, સમજી લઈએ। એક સવાલ એની સાથે કે મેઘરાજાનો આગળનો પ્લાન શું છે। હવે મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ મજબૂતાઈથી એન્ટ્રી કરી છે। આજે સુરતમાં આભ ફાટ્યું હોય એવા દ્રશ્યો જોયા, વીજળીના કડાકા, વાદળોના ગડગડાટ અને ચારેય તરફ પાણી જ પાણી, રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા। આ એ સુરત અને દક્ષિણ ગુજરાતના એ તમામ વિસ્તારોની હાલત। તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ જોઈએ એવો વરસાદ નથી આવ્યો। આ સાથે ગુજરાતની વાત કરીએ, એક સાથે 3 સિસ્ટમ સક્રિય હોવાનું કહેવાઈ રહ્યું છે અને આ સિસ્ટમ સક્રિય થતા મહેસૂલ, જળસંપત્તિ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, આ સેનાના 3 પાંખના અધિકારીઓની સાથે આજે ખૂબ મહત્વની બેઠક યોજાઈ। હવામાન વિભાગે 5 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે અને અન્ય વિસ્તારો માટે પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે। કલાકના 40 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાતા એ પવનો, વીજળીના કડાકા અને ધોધમાર વરસાદની વચ્ચે હવે સવાલ એ થાય છે કે આ મેઘ તાંડવ કેટલા દિવસ સુધી ગુજરાતમાં યથાવત રહેશે। શું ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે? કયા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે અને ક્યાં હજુ સારો વરસાદ આવવાનો બાકી છે? ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ બનશે કે પછી આફત? શહેરોમાં પાણી ભરાવવાની સ્થિતિ ફરી એક વખત સર્જાશે? અને સાથે જે સિસ્ટમ એક સાથે સર્જાઈ રહી છે એની અસર ક્યારે ઓછી થશે? એટલે વરસાદને લઈને, મેઘરાજાના આગમનને લઈને શહેરીજનોના મનમાં અથવા તો લોકોના મનમાં જે સવાલ થાય છે, તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો। તો હવામાન નિષ્ણાંતો પાસેથી જાણીશું, સમજીશું કે ગુજરાતની પરિસ્થિતિ શું રહેવાની છે। એક તરફ જૂનની આખી શરૂઆત, જૂન મહિનામાં જે ગુજરાતમાં વરસાદ રહ્યો છે, ત્યારબાદ જુલાઈમાં જે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે અને ક્યાંક પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો હજુ ઓગસ્ટ, સપ્ટેમ્બર આ તમામ મહિનાઓમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે? ખેડૂતો ક્યાંક હજુ રાહ જોઈને બેઠા છે, વાવણી જેમણે કરી દીધી છે, તો ખેડૂતોના મનમાં પણ અનેક સવાલો છે। આ તમામ સવાલોના જવાબ હવામાન નિષ્ણાંત પાસેથી જાણીશું। આપણી સાથે પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે અને સાથે અંબાલાલ પટેલ પણ આપણી સાથે જોડાયા છે। પરેશભાઈ, અંબાલાલ કાકા, બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। અંબાલાલ કાકા, શરૂઆત આપનાથી, ગુજરાત પર હાલ કઈ સિસ્ટમ એક્ટિવ થઈ છે? હવામાન વિભાગ કહી રહ્યું છે કે સિસ્ટમ એક્ટિવ થઈ છે અને રાજ્યમાં આગામી સમયમાં વરસાદને લઈને રેડ એલર્ટ પણ આપ્યું છે। ગુજરાતની સ્થિતિ શું રહેશે એ તો સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે। જી, ગુજરાતની પરિસ્થિતિ આગામી દિવસોમાં શું રહેશે? એક તરફ સતત વરસાદ એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે, તો આગામી દિવસોમાં કઈ સિસ્ટમ સક્રિય થઈ છે? એ સિસ્ટમ કેટલી મજબૂત, કેટલી ભારે હશે અને ગુજરાતની સ્થિતિ આગામી દિવસોમાં, આગામી મહિનાઓમાં શું રહેવાની છે? તારીખ 8 સુધી વરસાદની શક્યતા રહેવાની શક્યતા રહેશે। તારીખ 9-10 થી ધીરે ધીરે વરસાદ ઓછો થશે અને ત્યારબાદ વરાપ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ ઘાટની સિસ્ટમ સક્રિય હોવાના કારણે અત્યારે આહવાડાંગ, વલસાડમાં વરસાદ થઈ રહ્યો છે, ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવસારી, સુરતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ સિસ્ટમ ધીરે ધીરે સક્રિય મહારાષ્ટ્રના ભાગો તરફ જવાની શક્યતા રહેશે। હમણાં લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં આજના દિવસે વરસાદ હશે, પરંતુ હવે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ હશે। ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે। અમદાવાદ, ગાંધીનગર,
આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક ભાગમાં વરસાદ પડવામાં છે. હજુ પણ અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને વડોદરાના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહે છે. કચ્છ ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. મહીસાગરના ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહે છે. અને લગભગ પંચમહાલના કેટલાક ભાગમાં છોટાઉદેપુર અને દાહોદ વગેરે ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. ખેડા જિલ્લાના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહે છે. કચ્છ ભાગોમાં 100 mm કે તેથી વધુ વરસાદ થતાં કેટલાક ભાગોમાં જળભરાવની સ્થિતિ ઉભી થશે. કદાચ નાની નદીઓમાં નીર આવી શકવાની શક્યતા રહે. ઓકે પરેશભાઈ, હવે આપની પાસેથી ખૂબ જ સરળ શબ્દોમાં એક વાત એ સમજવી છે કે હવામાન વિભાગે કહ્યું છે કે અલગ અલગ સિસ્ટમ સક્રિય થઈ છે, તો એ કઈ સિસ્ટમ સક્રિય થઈ છે અને એ કેટલી મજબૂત ગુજરાત પર રહેવાની છે? અત્યારે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની હાલત છે, જે સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડી રહ્યો છે, તો આ સિસ્ટમ કેટલી મજબૂતાઈથી ગુજરાતના કયા વિસ્તાર પર અસર કરશે? રાધાબેન, જોવા જઈએ તો ગુજરાતની અંદર છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય. હવે અરબ સાગરની અંદર ઘણા સમયથી એક સિસ્ટમ સક્રિય હતી, જે સૌ પ્રથમ તે યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિકના સ્વરૂપે હતી. ત્યાર પછી એને યોગ્ય હવામાન મળ્યું એટલે એ મજબૂત થઈને લો પ્રેશરમાં પરિવર્તિત થઈને અત્યારે એ સિસ્ટમ છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે. એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના માર્ગે થઈ અને બિહાર તરફ એ સિસ્ટમ આગળ વધવાની છે. એ સિસ્ટમ જે સમુદ્રમાં હતી હવે સિસ્ટમ આગળ વધી રહી છે. એટલે આજની તારીખે જોવા જઈએ તો એના આઉટર ક્લાઉડ હોય છે. સિસ્ટમ છે ને એ 4 પાર્ટમાં હોય છે બેન. સોરી, સિસ્ટમ 4 પાર્ટમાં હોય છે. એટલે એનો જે સેન્ટ્રલ પાર્ટ ગુજરાત ઉપરથી પસાર થતો હતો ત્યારે પણ શરૂઆતમાં ધોધમાર વરસાદ પડ્યો. હવે એના આઉટર ક્લાઉડ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે. એટલે હજુ પણ આવતીકાલે સાંજ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. છેલ્લા 2 દિવસથી અમે જે કહી રહ્યા હતા કે દક્ષિણ ગુજરાત, જેમાં ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, વાપી આ વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. એ જ મુજબના દ્રશ્યો આજે સુરતથી સામે આવ્યા છે. અને હવે આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે. એટલે આવતીકાલે 8 જુલાઈ 2026 ના રોજ સાંજ સુધીમાં આપણે આ સિસ્ટમમાંથી મુક્ત થશું અને સિસ્ટમ આગળ વધી જશે. જોકે અત્યારે વધારે વરસાદ પડવાના 2 કારણ છે. એક તો સિસ્ટમના આઉટર ક્લાઉડ પસાર થઈ રહ્યા છે, એને કારણે વધારે વરસાદ પડી રહ્યો છે. સાથે આઉટર ક્લાઉડને હિસાબે ઠંડક પણ થઈ રહ્યું છે. એટલે કે અમુક જગ્યાએ ગાજવીજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને પવનની ઝડપ છે એ નોર્મલ કરતા થોડીક વધી ચૂકી છે. સાથે બંગાળની ખાડીની અંદર જે કરંટ છે એનો શિયર ઝોન છે એ પણ આ સિસ્ટમ સાથે કનેક્ટ છે. અને એ શિયર ઝોનને કારણે પણ આપણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે. તે રાધાબેન, આવતીકાલ સાંજ સુધી હજુ ખતરો છે. પરમ દિવસે 9 તારીખથી પછી આપણે આ વરસાદમાંથી રાહત મળશે. જોકે અત્યારે જે આ 700 HPA લેવલથી સિસ્ટમ પસાર થઈ રહી છે, જેને કારણે અમુક ભેજ છે એ ગુજરાત ઉપર રહેશે. સાથે મોન્સૂન જે ઓફશોર ટ્રફ હોય છે એ પણ અત્યારે સક્રિય છે. એટલે એમને કારણે 9 તારીખથી લઈને 15 તારીખ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળશે. પછી બહુ ભારે વરસાદ નહીં જોવા મળે. પણ આવતીકાલે એટલે કે હજુ 24 કલાક આપણા માટે ખતરો ચોક્કસથી રહેલો છે. બિલકુલ. એટલે પરેશભાઈ, આપે કહ્યું પણ આજે તો સુરતના લોકો તોબા પોકારી ગયા છે. એટલો વરસાદ વરસ્યો, ચારેય તરફ પાણી ભરાયું છે. અંબાલાલ કાકા, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જે અત્યારે હાલત છે, પુષ્કળ વરસાદ છે, શું પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે? કારણ કે અત્યારે જ પરેશભાઈએ કહ્યું કે હજુ કાલનો દિવસ આ પ્રકારની સ્થિતિ રહેશે, તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે સુરતના એ ભાગોમાં, દક્ષિણ ગુજરાતના એ તમામ ભાગોમાં જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે? આહવાના વરસાદની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ આવવાની શક્યતા રહે છે. નવસારીની કેટલીક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહે છે. પરંતુ વરસાદ અતિ ભારે વરસાદ થશે. લગભગ નદીઓના નીરની સ્થિતિ રહેશે. પરંતુ વરસાદ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે નાની નદીઓ અને લગભગ કેટલાક ભાગમાં નીચાણવાળા ભાગમાં પાણીમાં ગરકાવ થઈ જતા જોવા મળશે. જો કે ઘોડાપુર જેવી સ્થિતિ રહેવાની શક્યતા ઓછી રહેશે.
ઓકે પરેશભાઈ, હજુ પણ ગુજરાતમાં કેટલાક ખેડૂતો કે જેમણે વાવણી કરી દીધી છે, કેટલાક ખેડૂતો એવું કહી રહ્યા છે કે વાવણી કર્યા પછી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. એ ઘેડ વિસ્તાર કે જ્યાં પણ આખા ખેતરો પાણીથી ભરાઈ ગયા છે, તો કેટલીક જગ્યા એવી છે કે જ્યાં ખેડૂતો હજુ રાહ જોઈ રહ્યા છે કે યોગ્ય વરસાદ આવે પછી એ કરવામાં આવે. તો ખેડૂતોને લઈને અનુકૂળ પરિસ્થિતિ અલગ અલગ વિસ્તારની એ શું રહેવાની છે, ખેડૂતો માટેનું એ માર્ગદર્શન આપની પાસેથી જાણવું છે. રાધાબેન, આમ જોવા જઈએ તો આ રાઉન્ડ આજે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વરસાદનો રાઉન્ડ આવ્યો. આમ તો આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ કહી શકાય. ગુજરાતના લગભગ 80% જેવા વિસ્તારને વરસાદનો લાભ મળ્યો. છતાં પણ આપણું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. ઘણા બધા દેશો કરતા પણ આપણું ગુજરાત મોટું છે, એટલે સ્વાભાવિક રીતે અમુક 20-25% વિસ્તાર છે એ વરસાદથી વંચિત રહી જતા હોય છે. જેની અંદર દ્વારકા, જામનગર અને પોરબંદરના ઘણા બધા વિસ્તાર છે કે એમાં હજુ વરસાદની ઘટ રહેલી છે. એ સાથે કચ્છ જિલ્લાના વાગડ વિસ્તાર કહેવાય, જેને રાપર તાલુકે છે, પૂર્વ કચ્છ, એની અંદર ગઈકાલે થોડુંક સારું એવું વરસાદનું પરફોર્મન્સ જોવા મળ્યું. બાકીના કચ્છના તમામ તાલુકાઓ છે વરસાદથી વંચિત છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો છે, પણ એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સરખામણીએ વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે. આનું કારણ છે કે બેન, આ સિસ્ટમ અરબ સાગરની હતી. જ્યારે પણ અરબ સાગરની સિસ્ટમ હોય તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા અને દક્ષિણ ગુજરાતને વધારે લાભ મળતું હોય. જો બંગાળની ખાડીની સિસ્ટમ આવે તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોને સારો એવો લાભ મળે. એટલે હવે જે વિસ્તારો બાકાત છે વરસાદમાં, એ વિસ્તાર માટે હવે નવી સિસ્ટમ બંગાળની ખાડી તરફથી આવે ત્યારે સારો લાભ મળી શકે છે. એમને રાહ જોવાની રહેશે. બીજી વાત કે જેને ઓલરેડી વાવેતર કરેલું હતું એમાં પાણી ફરી વળ્યા હોય, એમાં ઘણી જગ્યાએ અત્યારે નુકસાની પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ઘેડના જે વિસ્તારો છે એમાં ખેતરો ધોવાઈ ગયા છે, માટી ખેતરોમાંથી તણાઈને દરિયા તરફ જતી રહી છે, એટલે એ ખેડૂતોને નુકસાની છે. એટલે આમ તો આટલો ભારે વરસાદ પડ્યો હોય તો આપના માધ્યમથી તંત્રને પણ એક અપીલ કરું છું, એક વિનંતી કરું છું કે સરકારે તાત્કાલિક ધોરણે હવે સર્વે કરાવવું જોઈએ. કેમ કે આ પહેલો જ વરસાદ અને આટલો ભારે વરસાદ પડ્યો એટલે અનેક જગ્યાએ ખેડૂતોએ જે મોંઘું બિયારણ વાવેલું હતું એનો પાક અત્યારે નિષ્ફળ ગયો છે. ખેતરોમાં પણ ઘણું બધું નુકસાન છે, પારાઓ તૂટ્યા હોય છે. એટલે આ જે નુકસાની છે તો કાયદા પ્રમાણે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આપણા રાજ્યની અંદર એક ખૂબ સારી યોજના ચાલી રહી છે. એ યોજનાનો ખેડૂત સુધી લાભ મળે તો એ વ્યાજબી છે. એટલે એના માટે 72 કલાકની અંદર સરકારે સર્વે કરાવવું જોઈએ અને જ્યાં નુકસાન હોય ત્યાં ખેડૂતોને થોડુંક એનું વળતરનું પણ મળતું હોય એ આપવું જોઈએ. ઓકે, અંબાલાલ કાકા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જળબંબોળ થઈ ગયા છે, પણ ઉત્તર ગુજરાત, અત્યારે પરેશભાઈ જણાવ્યું, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગો છે, ત્યાં હજુ પણ સાર્વત્રિક રીતે મન મૂકીને વરસતા વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે. એવો વરસાદ નથી આવ્યો. તો આ વિસ્તારોમાં વરસાદ ક્યારે આવશે અને જ્યારે વરસાદનું આગમન થઈ જશે તો પછી એ વરસાદનું એ કેવો રહેશે? હમણાં તો આજના દિવસમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા રહે છે. હજુ પણ વરસાદ ઓછો છે, પરંતુ હમણાં જે બંગાળ ઉપસાગરમાં વાયુદાબ હતો, હળવું દબાણ, તેના કારણે વરસાદ થયો હતો. જો કે આ બંગાળ ઉપસાગરની શાખામાં ચીનનું ટાયફૂન જે છે તેમાં કેટલીક ગતિવિધિના કારણે હવે ધીરે ધીરે બંગાળ ઉપસાગરની જે શાખા છે એમાં સક્રિયતા ઘટશે. પરંતુ 14મી જુલાઈએ એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ લગભગ 17 થી 20 તારીખમાં ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા પહેલા તે સિસ્ટમ કદાચ ઉત્તર ભારતના ભાગોમાં સરકી જવાની શક્યતા રહે. હમણાં પણ મોન્સૂન ઘડી ઉત્તર ભારતના ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે. એટલે ખાસ કરીને જે બીજી સિસ્ટમ આવી રહેશે તેનો વરસાદ કંઈક ઝાપટા રૂપે ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેનો લાભ ઉત્તર ગુજરાતના ભાગો, રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં મળી શકવાની શક્યતા રહે. હજુ પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં આ વરસાદની સિસ્ટમ રાજસ્થાન સરકતા પહેલા ઉત્તર ગુજરાતના ભાગોમાં કંઈક અંશે વરસાદનો લાભ મળી શકે, છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ખાબતો રહેવાની શક્યતા રહેશે. જી પરેશભાઈ, જ્યારે શરૂઆતમાં 15 જૂન આસપાસ, 10-15 જૂન આસપાસનો સમયગાળો ગુજરાતમાં એ ચોમાસું આવી જતું હોય છે, પણ અત્યારે પણ જો એકવાર વિંડીમાં જોઈએ તો હજુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કે જ્યાં ચોમાસું નથી પહોંચ્યું એવું બતાવી રહ્યા છે. તો અને આ વખતેનું જે વરસાદની પેટર્ન રહી છે એવી કે ધીમી ધારે વરસાદ અથવા તો ધીમી રીતે વરસાદ આવે એવી રીતે નહીં. ક્યાંક વરસ્યો છે તો એક દિવસમાં 8-8 ઇંચ વરસાદ વરસ્યો છે, 24 કલાકમાં 10-12 ઇંચ વરસાદ વરસ્યો છે. તો આ આખી પેટર્ન એ કેટલી નુકસાની વેરે છે અને સાથે આગામી સમયમાં, એટલે કે આ ઓગસ્ટ, આ જુલાઈનો સમયગાળો એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એ પેટર્ન શું રહેવાની છે, એ કેવી રીતે વરસાદ રહેવાનો છે?
જો રાધાબેન, પહેલી વાત તો એ છે કે જે તમે વિંડીની વાત કરી, પણ એ સામે આઈએમડી એટલે કે આપણું જે સરકારી જે આપણું હવામાન વિભાગ છે એમનું પણ એક આઈએમડી મોડેલ છે, અને એ મોડેલના જણાવ્યા પ્રમાણે જોવા જઈએ તો આજે 7 તારીખના રોજ ઓલ ઓવર ગુજરાતને ચોમાસાએ કવર કર્યું છે. હવે આ જે વરસાદ ન હોવા છતાં ચોમાસાએ કવર કર્યું, એની પાછળ ઘણા બધા મિત્રોને સવાલ હશે કે આવું કેમ, કે અમારે તો વરસાદ નથી તો ચોમાસું અમારા વિસ્તારમાં પ્રવેશી ગયું. માત્ર વરસાદ પડી એક ક્રાઇટેરિયો ના હોય બેન, એક તો પવનની દિશા, ગતિ, અને બીજો મહત્વનો ક્રાઇટેરિયો હોય છે OLR. OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે આ જે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એટલે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે એનું રિફ્લેક્શન થતું હોય છે, એ રિફ્લેક્શન પણ 200G થી નીચે આવવું જોઈએ, અને એ જે રિફ્લેક્શન ઘટ્યું છે OLR નો ક્રાઇટેરિયો ફૂલફિલ થયો છે, અને બીજા પવનની દિશા, ગતિના પણ જે ક્રાઇટેરિયા ફૂલફિલ થયા છે, જેને કારણે ગુજરાતના તમામ જિલ્લાની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો એવી જાહેરાત આજે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. એટલે આ રીતે ઘણી વખત અમુક ક્રાઇટેરિયાને કારણે હવામાનની જે વિભાગની આગાહી હોય પ્રમાણે ચોમાસા ત્યાં પ્રવેશી ગયું એની જાહેરાત થઈ જતી હોય. જરૂરી નથી, ઘણી વખત એવું બને છે કે ત્યાં વરસાદ ન પણ હોય. હવે આગળની જો વાત કરવા જઈએ તો આગળની અંદર જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એનો સીમિત વિસ્તારમાં, ઓલ ઓવર ગુજરાતમાં લાભ નહીં મળે, પણ સીમિત વિસ્તારમાં 15 થી લઈને 20-21 તારીખ સુધીમાં સામાન્યથી મધ્યમ વરસાદનો લાભ મળી શકે, એમાં પણ વધારે શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે. એ સાથે જે બીજો રાઉન્ડ હશે એટલે કે ઓલ ઓવર જોવા જઈએ તો જુલાઈ મહિનામાં 3 રાઉન્ડ છે વરસાદના. એક તો જુલાઈના પ્રથમ અઠવાડિયામાં આવ્યો, બીજો 15 થી 20-21 જુલાઈમાં આવશે, અને ત્રીજો રાઉન્ડ હશે એ 25 જુલાઈ થી લઈને 31 જુલાઈ દરમિયાન હશે. જો કે 25 થી 31 જુલાઈનો જે રાઉન્ડ હશે એ થોડોક મજબૂત હશે, જેવી રીતે આ જુલાઈના પ્રથમ અઠવાડિયામાં હતો એવું મજબૂત રાઉન્ડ હશે, ને એમાં પણ સારા વરસાદ થવાની શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો આપણે મે અને જૂન મહિનો, આ બંને મહિના દરમિયાન જે અલ્નીનોની વાત કરતા હતા, મેં વારંવાર ત્યારે પણ ઉલ્લેખ કર્યો હતો કે અલ્નીનો સક્રિય થશે. આ વર્ષે અલ્નીનો સક્રિય પણ થયો છે. પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કરતા 2.5 ડિગ્રી અપ પણ થયું છે. સાથે આયોડી એટલે કે જે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહે તો અલ્નીનોની અસર હોવા છતાં પણ ગુજરાતનું ચોમાસું ઘણી વખત સારું થતું હોય છે. એટલે અત્યારે જે સારા વરસાદ પડ્યા એની પાછળ પણ ક્યાંય ને ક્યાંય આયોડી છે એનો આપણે લાભ મળ્યો છે. એટલે એક આયોડીનો લાભ મળ્યો છે, ને ચોમાસા દરમિયાન આયોડીનો લાભ પણ મળતો રહેશે. અને રાધાબેન, ગયા વર્ષે આપણે વર્ષ 2025 ની અંદર એવરેજ ગુજરાતની અંદર 109% વરસાદ વરસ્યો હતો. ચાલુ વર્ષે ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં 90 થી લઈ અને 93% સુધી વરસાદ વરસે એવી શક્યતાઓ છે. એટલે ગુજરાતનું ચોમાસું આગળ ઉપર પણ મધ્યમ રહેવાનું છે, સાવ નબળું નથી રહેવાનું, એટલે બહુ ચિંતાનું કારણ મારી દ્રષ્ટિએ નથી. ઓકે અંબાલાલ કાકા, જે વિસ્તારના ખેડૂતોની વાત કરી આપણે કે અમુક વાવણી કરી ચૂક્યા છે અથવા તો અમુક તૈયારીમાં છે, એની રાહ જોઈ રહ્યા છે, ક્યાંક વરસાદ છે, તો આ રાઉન્ડથી પાકને નુકસાન થવાની ભીતિ છે કે પછી આ ભારે વરસાદના કારણે એ પાણી એ પાક માટે અમૃત સમાન સાબિત થશે? આ બંને શક્યતાઓ વચ્ચેની વાસ્તવિકતા આપની પાસેથી જાણવી છે. પાક માટે કેટલો લાભદાયક વરસાદ? દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવામાં છે, પરંતુ સઘળે વરસાદ બધા ભાગોમાં વરસાદ પડવામાં નથી. ખાસ કરીને માંગરોળ અને કેશોદના ભાગમાં ભારે વરસાદ થવામાં છે. હજુ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદની ખેંચ છે અને વરસાદની રાહમાં છે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો મોટા ભાગે વરસાદ, નહિવત વરસાદ થયો છે. દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદની ઘણી ખેંચ છે. કચ્છના ભાગોમાં વરસાદ થવામાં છે. જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ છે, પણ શહેરના ભાગોમાં હજુ વરસાદ જોઈએ તેવો નથી. એટલે ખેડૂત ભાઈઓને કહેવાની વાત તો ક્યાં રહી? હજુ વરસાદ જ ઘણા ભાગોમાં નથી, પણ જ્યાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થયો છે ત્યાં વરાપની રાહ જોઈ રહ્યા છે. અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના ભાગોમાં ક્યાંક વરસાદ થયો હતો, એટલે વાવણીનું કાર્ય હજુ થવામાં નહીં હોય. અને આજે વરસાદ પડ્યો એટલે મહદ ભાગોમાં ક્યારેક વહેલી કોઈ સિંચાઈથી કે અન્ય ઉપલબ્ધિથી થઈ હોય તો એ વસ્તુ એક બાજુમાં છે. પરંતુ હવે લગભગ ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં રહે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરાપની રાહમાં રહે છે, પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યારે વરાપ થશે તે કહી શકાય તેમ નથી. ઓકે અંબાલાલ કાકા, હવે એ જ સવાલ આપને પણ કે આગામી સમયમાં વરસાદની સ્થિતિ ગુજરાતમાં શું રહેવાની છે? કયા વિસ્તારમાં એ ભારે વરસાદ, અને સાથે અત્યારે જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે વિરામ ક્યારે લેશે? હજુ તો એક સિસ્ટમ બીજી બની રહી છે
ભલે ઉત્તર ભારતમાં સરકી જવાની શક્યતા રહેતી હોય, આમ છતાં ત્યાંના કેટલાક ઝાપટા રૂપે તો વરસાદ થવાની શક્યતા છે. જો એ વાયુદાબ એમપી તરફ હશે તો એ સિસ્ટમનો લાભ મળી શકવાની શક્યતા રહે. આ માસના અંતમાં પણ કંઈ થોડો ઘણો વરસાદ થઈ શકવાની શક્યતા રહે. ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહી શકે. એટલે હજુ તો ઓગસ્ટના શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ થવાની શક્યતા છે. એટલે અને અલનીનોની ધાસ્તી પણ છે. એટલે ઓગસ્ટ માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો બનતા વરસાદ તો થવાની શક્યતા રહેશે. આમ છતાં અલનીનોની અસર છે ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં ઘાતક સ્થિતિ અનુભવાશે અને અણધાર્યો વરસાદ કેટલાક ભાગમાં થતો રહેશે. ઓકે, પરેશભાઈ, એક અંતિમ સવાલ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા મુદ્દા પર. સાથે સવાલ એ પણ પૂછવો છે કે આજે જે સુરતમાં વરસાદ વરસ્યો છે, લોકો તોબા પોકારી ઉઠ્યા છે. એટલે ગુજરાતવાસીઓને આપના તરફથી આગામી સમયમાં જે પ્રકારનો વરસાદ રહેવાનો છે એ વિશે ખૂબ ટૂંકમાં વાત અને ખૂબ જ સરળ ભાષામાં એમને સમજાય, સાથે ખેડૂતોને લઈને પણ અને માછીમારોને લઈને પણ. પહેલી વાત તો એ છે કે રાધાબેન, અત્યારે આઉટર ક્લાઉડ પસાર થઈ રહ્યા છે એટલે અરબ સાગરની અંદર ખૂબ ઊંચા મોજા ઉછળવા, દરિયો તોફાન નહીં રહેવો, એટલે માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવો. સાથે કોઈ પ્રવાસી મિત્રો હોય દરિયા કિનારે ફરવા જતા હોય તો એમને પણ દરિયાથી દૂર રહેવું એમના હિતમાં રહેશે. બીજું, અત્યારે જે આ વરસાદની સ્થિતિ છે એમાં જો આવનારા 24 કલાક, આવતીકાલે 8 જુલાઈ 2026 ના રોજ સાંજ સુધી દક્ષિણ ગુજરાતના તમામ ભાગો હોય, ડાંગ, આહવા હોય, સુરત, વલસાડ, વાપી, નવસારી હોય, બીલીમોરા હોય, આ તમામ વિસ્તારની અંદર 1 કલાકે 3.5 ઇંચ કરતા વધારે, એટલે કે 1 કલાકમાં 4 ઇંચ, 5 ઇંચ આવા વરસાદ પડવાની સંભાવનાઓ છે. અને એ વરસાદ પણ કન્ટિન્યુ 4 કલાક, 5 કલાક, 6 કલાક આવો લાંબો ટાઈમ સુધી પડવાની શક્યતાઓ છે. એટલે હજુ પણ જળભરાવની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. એટલે રાધાબેન, નીચાણવાળા વિસ્તારમાં કોઈ મિત્રોએ ન રહેવું, સલામત સ્થળે ખસી જવું. સાથે જે તંત્ર છે એની પણ એનડીઆરએફની ટીમથી લઈને તમામ તૈયારીઓ રાખવી પડશે, કેમ કે અત્યારે જે પણ આપણે જળભરાવની સ્થિતિ અને અમુક જગ્યાએ ટૂંકા ટાઈમની અંદર વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે, જેથી કરીને બધા જ લોકોએ સાવચેતી રાખવી જોઈએ. ઓકે, પરેશભાઈ, અંબાલાલ કાકા, બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ અને ગુજરાતની જનતા સુધી વરસાદનો વર્તારો શું રહેવાનો છે એ માહિતી આપવા બદલ. તો મેઘરાજાની આ પ્રકારની સ્થિતિ છે. આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ ક્યાંક કેટલાક વિસ્તારોમાં રહી શકે. બંને હવામાન નિષ્ણાત જેમની પાસેથી આપણે આ માહિતી વિશે એ તાગ મેળવ્યો પરિસ્થિતિ વિશે.